સ્વાગત છે તમારું અમારી ચેનલ રાવલ્સ કિચનમાં। તો આજે આપણે મિત્રો બનાવીશું હેલ્ધી ફરસી પૂરી, બરાબર, જે પાણીપુરી ફ્લેવરમાં બનાવીશું આજે આપણે, બરાબર। અને ડાયટિશિયન માટે પણ સારું છે અને સ્વાસ્થ્ય માટે હેલ્ધી છે। તો મિત્રો મેદાની નહીં પરંતુ ઘઉંની બનાવીશું આપણે ફરસી પૂરી, પાણીપુરી ફ્લેમ। તો ચાલો મિત્રો જઈએ કિચનમાં અને બનાવીએ ફરસી પૂરી પાણીપુરી ફ્લેમ। તો મિત્રો સૌપ્રથમ આપણે લઈશું ઘઉંનો લોટ, પછી આપણે લઈશું ફુદીનો, પછી લઈશું આપણે કોથમીર, પછી લઈશું 1 કપ સોજી, લીંબુ, સંચળ, ચીલી ફ્લેક્સ અને લાસ્ટમાં જલજીરા। તો મિત્રો આપણે તૈયારી કરીશું હવે। તો મિત્રો સૌપ્રથમ આપણે નાખીશું ફુદીનો 1 વાટકી, પછી નાખીશું કોથમીર, પછી એમાં નાખીશું આઈસ ક્યુબ, અને આની પેસ્ટ બનાવી દઈશું। તો મિત્રો આપણી પેસ્ટ તૈયાર થઈ ગઈ છે, એમાં થોડુંક લીંબુ નીચોઈ દઈશું। હવે આપણે લોટ બાંધવા માટે સૌપ્રથમ લોટને ચાળી લઈશું। દોસ્તો આપણો લોટ ચડાઈ ગયો છે, હવે એમાં સોજી નાખીશું 1/2 કપ। હવે એમાં સંચળ નાખીશું સ્વાદ અનુસાર, પછી એમાં જલજીરા નાખીશું, ચીલી ફ્લેક્સ નાખીશું અને પેસ્ટ વડે લોટ બાંધી દઈશું। પેસ્ટ ઢાળીને નાખીશું જેથી કરીને હવે તેમાં નાખીશું 2 ડોકલીનું તેલનું મોણ, લોટ બાંધી લઈશું। તો મિત્રો આપણો લોટ બંધાઈ ગયો છે, આવો કડક બાંધવાનો છે। હવે થોડી વાર એને રેસ્ટમાં મૂકીશું। લોટમાંથી થોડો લોટ લઈ લુવો બનાવી હવે વણી લઈશું। વણાઈ ગઈ છે, એની પર થોડી થોડી કોથમીર પાથરીશું। આ રીતે કોથમીર પાથરી દઈશું। પછી આમ એનો આ રીતના રોલ વાળીશું। રોલ વાળી નાની નાની સાઈઝ આ રીતના કટ કરી દઈશું। કટ કર્યા પછી આ રીતે વણી લઈશું।
ના જાડી ના પાતળી. હવે એને કાંટાવાળી ચમચીથી આ રીતના કાંટા કરી આ રીતના કાણા પાડી લઈશું. તો મિત્રો જો આપણી પૂરીના વણાઈ ગઈ છે અને કાણા બી પાડી દીધા છે. થોડી વાર પછી તળી લઈશું. તો હવે આપણે પૂરી તળી લઈશું ધીમા તાપે. તો દોસ્તો પૂરી આપણી દેખો કેટલી મસ્ત ક્રિસ્પી થઈ છે.